મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન માસનો ગણતરીના જ કલાકમાં પ્રારંભ થવાનો છે। ત્યારે પવિત્ર રમઝાન માસમાં મુસ્લિમ બિરાદરો વહેલી સવારે ઉઠી રોજા રાખતા હોય છે। ત્યારે જે તે સમયે થયેલા ઠરાવના અનુસંધાને શહેરના સમયે એટલે કે વહેલી સવારે પાલિકા દ્વારા પાણી છોડવા અને મસ્જિદોમાં રમઝાન માસમાં પાણીની અગવડ ઊભી ન થાય તે માટે વિનામૂલ્યે ટેન્કર ફાળવવા આજરોજ મુસ્લિમ સમાજના આગેવાનોએ આવેદનપત્ર આપી પ્રમુખશ્રીને રજૂઆત કરી હતી। પવિત્ર રમઝાન માસમાં શહેરીના સમયે પાણી આપવા તેમજ મસ્જિદોમાં વિનામૂલ્યે પાણીના ટેન્કર ફાળવવા રજૂઆત કરી હતી। મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે આ મહિનામાં મુસ્લિમ સમાજના બંધુઓ ઉપવાસ કરી ખુદાની બંદગી કરતા હોય છે। ત્યારે ઉપવાસ માટે શહેરી માટે ઉઠતા હોય છે ત્યારે શહેરીના સમયે વહેલી સવારે પૂરતા પ્રમાણમાં રમઝાન માસ દરમિયાન પાણી આપવામાં આવે, સાથે સાથે મસ્જિદોમાં પણ વિનામૂલ્યે પાણીના ટેન્કર ફાળવી રમઝાન માસ દરમિયાન પાણીની અગવડ અને મુશ્કેલીઓ ઊભી ન થાય તેવી રજૂઆત મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી। સમગ્ર મુસ્લિમ સમાજના લોકો ઉઠતા હોય છે અને ખાસ કરીને એમાં મહિલાઓનો રોલ મહત્વનો હોય છે, કારણ કે રાજમાન હોય સવારે વહેલા બરાબર એમાં પાણીની જરૂરિયાત હોય તો નગરપાલિકા તરફથી દર વર્ષે પાણી આપવામાં આવે જ છે, પણ ખાસ કરીને થોડું વધારે પાણી આપવામાં આવે 10 થી 15 મિનિટ 20 મિનિટ, જેથી કરીને કામ વ્યવસ્થિત મહિલાઓના થઈ શકે અને મુસ્લિમ સમાજનો જે રમઝાન મહિના પવિત્ર મહિનો